મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી. મિત્રો, આવતીકાલે નહીં અને પરમ દિવસે પૂર્ણિમા છે, માગસર સુદ પૂર્ણિમા. એ દિવસે દત્તાત્રેય ભગવાનની જયંતિ છે, એટલે જેને આપણે કહીએ દત્તાત્રેય જયંતિ. એ આની એક નાની પૌરાણિક કથા બી છે. ભગવાન કોઈ દિવસ કોઈનું અભિમાન નથી રહેવા દેતા. મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી ત્રણેય દેવીઓ હતી. એટલે કે મા સતી, લક્ષ્મી અને સાવિત્રી ત્રણે બેઠેલા હતા. મનમાં અભિમાન થયું કે આપણા જેવું સતીત્વ અહીંયા આખી દુનિયામાં કોઈ જગ્યાએ નથી. ભગવાને થયું કે આમનું અભિમાન ઉતારવું જરૂરી છે. ભગવાન એવી માયા બનાવી કે જે નારદ મુનિ હતા, એ નારદ મુનિએ જઈને ત્રણેય દેવીઓને વાત કરી કે તમારા કરતાં તો મોટી સતી તો કે પૃથ્વીલોક ઉપર છે. તો કે એમ? તો કે હા. તે ત્રણેય પત્નીઓએ પોતપોતાના સ્વામીને જઈને, વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને, શિવને જઈને કીધું કે કોણ છે, કેવી સતી છે, તમે જઈને પરીક્ષા કરી આવો. ભગવાને બહુ સમજાયા પણ માન્યા નહીં. સ્ત્રી હટ કહે છે ને કે સ્ત્રી એકવાર હટ પકડી લે તો પછી એ પૂરી કરીને રહે છે. તો એ સ્ત્રી હટ કરી તો ભગવાન ગયા અને ભગવાને પૂછ્યું ભગવતી ભિક્ષાન દેહી. તો માતાજી ભિક્ષા લઈને આવ્યા. એ માતા હતા અનસુયા માતા, બહુ મોટા સતીત્વ હતા. તો એમણે ભિક્ષા આપવા ગયા તો એમણે કીધું કે તમે નિર્વસ્ત્ર થઈને અમને આ ભિક્ષા આપો. તો એ મનમાં એકવાર વિચાર કરવા લાગી, આવા કોણ ભિક્ષા માંગવા માટે આવ્યા છે. એમણે આંખો બંધ કરીને જોયું, ખબર પડી ગઈ કે આ તો ભગવાન સાક્ષાત મારી પરીક્ષા કરવા આવ્યા છે. તો એ દેવીએ પોતે એમ કીધું કે તમારે જો ભિક્ષા જોઈતી જ હોય નિર્વસ્ત્રની અંદર, તો તમે હમણાં ને હમણાં ત્રણેય જણા 6 મહિનાના બાળક બની જાઓ. અને એમ કરીને પાણી છાંટ્યું ને તરત જ પેલા ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બાળક બની ગયા અને ત્યાં આગળ રમવા લાગ્યા. અને જે અનસુયા દેવી હતી તેમને સ્તનપાન કરી અને એમને ભિક્ષા આપી. અમુક સમય વીતી ગયો. ભગવાને જઈને કીધું નારદજીએ કે દેવીઓ તમારા પતિ ક્યાં છે, હજુ સુધી તમે સંભાળ કરી નથી. ત્રણેય દેવીઓ જ્યારે તપાસ કરવા ગઈ ત્યારે ખબર પડી કે અમારા પતિદેવ તો નાના બાળક થઈને અનસુયા માતાના ગોદમાં એટલે કે ખોળામાં રમે છે. જઈને માફી માંગી કે હે માતાજી માફ કરો, અમે તમારી પરીક્ષા કરવા માટે આવ્યા. પછી ભગવાનની ઉપર પાણી છાંટ્યું, પાછા મૂળ સ્વરૂપમાં બ્રહ્મા વિષ્ણુના રૂપમાં આવી ગયા. પછી એમણે કીધું કે હું તમારા પર પ્રસન્ન થયો છું, તમારે શું જોઈએ છે. તો અનસુયા દેવીએ કીધું કે તમે ત્રણેય જણા મારા ત્યાં જન્મ લો, એ મારી એક એવી ઈચ્છા છે. તો ત્રણેય જણાએ જન્મ લીધો. એક જણા બન્યા ચંદ્રમા, બીજા બન્યા દુર્વાસા મુનિ અને ત્રીજા બન્યા દત્તાત્રેય ભગવાન. એ દિવસે એમનો જન્મ થયેલો, એટલે દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે. આપણા સુરતની અંદર પણ ઘણી જગ્યાએ દત્તાત્રેય ભગવાનના મંદિર છે. દર્શન કરવા માટે જાજો, ઉપવાસ કરજો અને ભગવાનના આશીર્વાદ લઈ અને તમારું જીવન ધન્ય બનાવજો. જો વિડીયો સારો લાગે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.